visa period was 1 year, but they have given 2 years of stay. 2 years they were staying in Thailand. One person was called Thailand. આપણી સાયકલ છે ભાઈ નીચેની તરફ પડી છે રાતે ભાઈ વરસાદ એકદમ તગડો હતો કમ્પ્લીટ નાહી લીધી છે આપણી સાયકલ ને બીજી એ વસ્તુ કે આપણે નીચે જઈને જે બોર્ડ પર આપણે જે ફેવિકિક મારી હતી તો કેવું છે કેવું નહીં બાકી આ ગાડી તો તમને ખબર છે અને ભાઈ હવામાં મૂકે હે ને તો એ ગાડી છે ભાઈ હવાની અંદર ગાડી છે સરસ મજાનું છે જોરદાર તો હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં હશે હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો સાયકલ ટૂર કરી રહ્યો છું એ પણ નેપાળ ને આપણે હાલ અત્યારે છે ભાઈ નેપાળમાં ને કેટલા સમયથી કેટલા દિવસથી આપણે નેપાળમાં જ રોકાયા છે અને આ જે હોસ્ટેલ છે આ બીજી હોસ્ટેલ છે આપણે જે આગળની તરફ રોકાયા છે આગળથી 1 કિલોમીટર પર આપણે બીજી હોસ્ટેલ પર આવી ગયા છે ને તો ચલો અહીંયા તો સાયકલનું મસ્ત મજાનું પાર્કિંગ છે અને ત્યાં પણ સાયકલ એવો હતો એક રૂમ હતો ત્યાં અંદર રૂમની અંદર મૂકી દીધું હતું પણ થોડુંક યાર બોર્ડને ડેમેજ કરી નાખ્યું હતું ને થોડુંક ક્રેક પડી ગયું હતું ને તો એ હતું ચલો હવે ચા બા પી લીધું છે ને એક બિસ્કિટ ખાધું હતું ને નાનું એવું તો ચા બિસ્કિટ ખાઈને હવે પાછા આપણે નીચેની તરફ જઈશું ને આજના વિડીયોમાં એ થવાનું છે આપણે જવાનું છે ભાઈ એક બુદ્ધિસ્ટ મંદિર છે બુદ્ધિસ્ટ મંદિર તરફ જવાનું છે પણ ભાઈ ઓનલાઈન જોયું ખોયું તો કંઈક અંદર પ્રવેશ કરવા માટે કંઈક રકમ આપવી પડે કંઈક થોડોક એના પૈસાનું એવું છે તો હવે ત્યાં જઈએ એ જગ્યા પર જઈએ પછી ખબર પડે કે કેવું છે કેમ કે એ જગ્યા થોડુંક સારામાં સારું છે મસ્ત એવું બુદ્ધિસ્ટ ટેમ્પલ છે અને તમે રીલ્સ વગેરે બી કોઈ જોયું હશે હું તમને આગળની તરફ બતાવું તો તમે કદાચ ઓળખી જશો ને સરસ મજાનું છે ભાઈ કેરી બેરી મસ્ત મજાની લાગેલી છે અહીંયા હજુ સુધી આપણે કેરી તો ખાધી નહીં કેરી હે ને કેરી હજુ સુધી આપણે ખાધી નહીં તો ચલો હવે આપણે મોડું કર્યા વગર ધીમા ધીમા આગળની તરફ નીકળે અહીંયાથી 1 કિલોમીટર 1.9 કિલોમીટર કંઈ એવું છે હે ને કે એટલું હશે મારા ખ્યાલથી તો ચલો હવે આપણે નીચેની તરફ નીકળીએ ઓકે રેડી છે આપણે નીચેની તરફ જવા માટે તડકો તો છે તડકો છે અને મોસમનું કોઈ નક્કી નથી ભાઈ તો ચલો સેફટી માટે છાતા પાતા બધું છે તો ચલો નીચે જઈને આપણે પેલું જે બોર્ડ જોઈએ બોર્ડ પર આપણે ફેવિકિક માર્યું હતું કેવું છે ને કેવું નહીં ને એ છે ભાઈ સરસ મજાનું જોરદાર એવું તો હવે આપણે નીચેની તરફ નીકળીએ અને આપણે નીચે જઈને પાછા મળીએ તો અત્યારે આપણે ઉપરથી નીચેની સાઈડ આવી ગયા છે હવે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ અને આપણે પેલું ફેવિકિકથી મારેલું આપણે ચેક કરી લઈએ કે ભાઈ કેવું છે ને કેવું ચોંટાયું છે અહીંયાથી હવે બોર્ડ થોડુંક સીધું લાગશે બાકી અહીંયાથી જે ફેવિકિક માર્યું હતું ઓકે છે ભાઈ વાંધો નથી ને કેમ કે આ બી છે ભાઈ ફેવિકિક એની પર લાગે કે નહીં લાગે તો હવે આપણે નીકળીએ આગળની તરફ અને જઈએ હવે આગળની તરફ તડકો તો છે ભાઈ હે ને મોસમ પણ એવું છે કે ભાઈ તડકો પણ થઈ જાય વરસાદ પણ આવી જાય મોસમનું કોઈ નક્કી નથી તો હવે આપણે જે આ છે નાના નાના રસ્તા ગલી ગલીમાંથી જઈશું હવે આપણે આગળની તરફ એટલે કે રસ્તા પર હાઈવે પર જઈશું હવે આ ગલીનું બી આપણને ખબર નથી ભાઈ કે અહીં નીકાળે છે કે નથી નીકાળતું બાકી અહીંયાથી જ પાછું રિટર્ન આવવું પડશે આવું થઈ જશે કેમ કે ગલી જોઈ લો આ કઈ ગલી છે આપણે જવાનું છે સ્વયંભૂ બુદ્ધિસ્ટ મંદિર છે ને ત્યાં જવાનું છે ને ત્યાં જઈએ પછી ખબર પડે આગળ કેવું છે ને કેવું નહીં શું ખબર હવે ભાઈ આગળથી જવાય છે કે નથી જવાતું કેમ કે ગાડીઓ પડી છે તો કોઈ પ્રોબ્લેમ નહીં ગાડી હશે તો ભાઈ આગળની તરફ હાઈવે પણ હશે બસ ચાલ્યા કરવાનો આપણી રીતે અને હાઈવે આવી જશે કેમ કે હવે ગાડીનો અવાજ પણ વધારે આવે છે તો આવી ગયા ભાઈ હાઈવે પર આપણે આવી ગયા છે અને હવે આપણે હાઈવેથી જઈશું જે આગળની તરફ જઈશું બસ મેન હાઈવે પરથી જઈશું વધારે આપણે ગલીઓમાં નહીં જઈએ કેમ કે ગલીઓમાં જઈએ તો પછી યાર ભૂલે પડી જવાય છે પાછો ને એટલે સારું છે એટલે આ તો સારું મસ્ત છે યાર આ રસ્તેથી તો આપણે આવ્યા હતા કેમ કે આપણે અહીંથી પૂરું ફરીને ગયા હતા અહીંથી તો ગલી અંદરની તરફ છે ચલો હવે ખબર પડી ગઈ કે ભાઈ હવે આખું પૂરું ફરી નહીં જવાનું અહીં ગલીમાંથી જવાનું તો નીચેની તરફ આવી ગયા છે અને હવે આપણે જઈએ આગળની તરફ તમને પણ બતાવતા હવે જઈએ આપણે તડકાની વાત કરું તો ભાઈ અલગ તડકો છે હવે તો લાગે ભાઈ ચશ્મો હોવો જોઈએ તડકો ભાઈ અલગ છે અત્યારે હવે
હમણાં આટલો તડકો કાઢે પછી સાંજે જોરદાર વરસાદ પડી જાય પાછો. તડકો ફૂલ છે ને આપણે થોડુંક એમ ફરીને આવ્યા તો ભાઈ 1.9 કિલોમીટર હતું, ડાયરેક્ટ પછી 2.2 કિલોમીટર બતાવી દીધું. ચલો કંઈ નહીં, હજુ પણ છે 1.8 કિલોમીટર. અને ધીરે ધીરે જઈએ આપણે, મસ્ત મજા લગાતાર. અને મોસમ કંઈ આ છે, આપણે જવાનું ભાઈ આ તરફ જવાનું છે, સામેની તરફ. પણ એ છે કે ભાઈ રસ્તો ક્રોસ કરવો હોય તો ભાઈ પટ્ટી પર જ આવવાનું, બાકી આમ રસ્તો ક્રોસ નહીં કરવાનો. જેમ કે આ પટ્ટી છે તો આ પટ્ટી પરથી જ રસ્તો ક્રોસ કરવાનો, ને આજુબાજુથી રસ્તો ક્રોસ નહીં કરવાનો. તો અત્યારે આપણે રસ્તો ક્રોસ કરીએ અને સામેની તરફ આપણે જઈએ. ભાઈ જોરદાર 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 જોરદાર. जाने दे भाई, जाने दे. ક્યાંથી આપણે વળી જતા પણ આ બાજુ આવ્યા. આ રસ્તો બી આમ ફરીને જાય, પણ આપણે અહીંથી સીધા નીકળ્યા આગળની તરફ. જ્યાપુર સમાજ ઇન્દ્રાણી દીપ કઈ છે ભાઈ સામેની તરફ. સરસ મજાનો. ઓય યાર તડકો તો યાર જબરજસ્ત. યાર તડકો યાર ખતરનાક છે, એકદમ તગડો તડકો છે ભાઈ, જોરદાર. વાહ. ચલો હવે સીધા નીકળીએ અને પાછા આગળની તરફ મળીએ. બસ હવે જસ્ટ થોડું આગળ છે સ્વયંભૂ મંદિર, સામેની તરફ જોવાય છે. બસ પહોંચી જઈએ અને ત્યાંથી ભાઈ વ્યૂ નીચેનું યાર ગજબ જોવાતો છે ને, કેમ કે એ છે ઉપલી સાઈડ પર છે, ઉપરની સાઈડ પર છે. મંદિરો આવી રીતે ભાઈ હર જગ્યા પર છે, મંદિરોના મંદિર. નેપાળમાં યાર મંદિર બહુ છે ને, બહુ હરેક જગ્યા પર મંદિર, નાના મંદિર બનાવેલા, પણ આમ બહુ બધા લાગે. થોડી વારમાં મંદિર જોવા મળે, થોડી વારમાં મંદિર જોવા મળે, એટલે વધારે કઈ મંદિર હોય. હા ચશ્મા નહીં યાર, ગૂગલ જોતા હતા તો સારું હતું. તો અત્યારે આપણે આવી ગયા છે. પહેલાં આપણે જસ્ટ બહારનું જોઈ લઈએ, પછી આપણે અહીંયાથી ચડવાનું શરૂ કરીશું ઉપરની તરફ. અને સરસ મજાનું છે ભાઈ, જોરદાર. ભાઈ વાહ. અહીંયા ભાઈ જોરદાર એવું છે, મસ્ત મજાનું. ટેક્સી સામે તરફ છે ભાઈ, ટેક્સી પાર્કિંગ ને અહીંયા જસ્ટ છે ભાઈ આપણા માટે સાયકલ પાર્કિંગ. તો તમને આ બતાવે નજીકથી આ બતાવે જે ભાઈ છે, જોરદાર એવું છે. જે ભાઈ કહે છે કે આપણે જ્યાં છે સ્વયંભૂ મહાચૈત્ય, અને સ્વયંભૂ મહાચૈત્ય કરીને છે. તો આપણે ત્યાંથી આવીશું નહીં, અહીંયાથી તમને બતાવી દે ભાઈ, સરસ મજાનું છે ભાઈ. અહીંયા એવું છે કે આ બધા ગોલ ફરાતા જવાના, આમ કરતું સીધું જવાનું ને. તો ભાઈ અહીંયાથી બહુ લાંબુ સુધી છે અહીંયાથી ને ભાઈ, બધી તરફ અને તો આ કઈ છે, આપણે સામેની તરફ જઈએ ને ત્યાંથી આપણે આમ ફરાતા આવીએ. જોરદાર યાર, વાહ ખૂબસૂરત ભાઈ.
આપણે હવે અહીંયાથી ફરાવતા જઈશું આગળ ભાઈ ફરાઈને બી કેટલું ફરવાનું બધું અહીંયાથી ચાલુ કરવાનું ભાઈ આવી રીતે ભાઈ લગાતાર ફર્યા ભાઈ ગજબ છે યાર હે ને આ તો ઠેઠ સુધી છે ભાઈ ઠેઠ આગળ સુધી છે ભાઈ આમ જોરદાર હે યાર હવે આ એવું હશે કે ભાઈ કંઈક મંત્ર હશે કે કંઈક એવું હશે તો ખબર નથી પણ છે ભાઈ અલગ હે ને તો બુદ્ધિસ્ટ છે તો કંઈ આવી રીતે આવે તો ભાઈ બધું ફરાવતું જવાનું તડકો વધારે છે અને કારનું આપણે પાણી પણ નહોતું પીધું અત્યારે આપણે પાણી બાટલ લીધો છે ભાઈ 30 રૂપિયાનો બાટલ છે પાણી પીને પછી પાછા આપણે ઉપરની તરફ ચડીએ કેમ કે પાણી પી લઈએ પાણી પીવું જરૂરી છે કેમ કે તડકો વધારે છે ને તડકામાં ભાઈ પાણી જરૂરી છે જેટલું થાય એટલું આપણે પાણી પીવાનું સારું રહે એટલે પાણી પીને પછી આપણે પાછા ઉપરની તરફ ચડીએ 30 રૂપિયાનો બાટલ છે પાણી તો પીવું પડે યાર ગમે તે તો હવે આપણે ધીમા ઉપરની તરફ ચડીએ ને ઉપરની તરફ જઈએ અને આપણે ઉપરની તરફથી પણ નજારો બતાવીએ ભાઈ ફરવા જેવી તો જગ્યા બહુ છે બધી બાજુ ફરવા જેવું છે બધી બાજુ હવે આપણે ઉપરની સાઈડ જઈએ પછી ખબર પડે કે કેવું છે ને બાકી સાંજે તો હજુ થોડુંક મસ્ત મજાનું છે કે અત્યારે ભાઈ તડકો છે નોર્મલ કેમ કે કંઈ નહીં વૃક્ષ વગેરે છે તો થોડુંક સારું છે ચલો પાણી પીને હવે આપણે ઉપરની તરફ ચડીએ અને બતાવીએ ઉપર જઈને ત્યાંનો નજારો મોસમ લોક સરસ મજાનું ને જે આ ફ્લેગ જેવા જોયા છે આ ભાઈ એ છે કે મંત્ર લખેલા હોય છે એ તો તમને હું પહેલાં બી કીધું હતું કે આ ફ્લેગમાં મંત્ર લખેલા હોય છે બિચારું થાકી ગયું અહીંયા થોડું મંકી છે મંકી હા વાહ જોરદાર મસ્ત મજાનું છે ઉપરની સાઈડ જોરદાર એકદમ
જે ચડાવ છે એ તો અત્યારે આવ્યું છે ભાઈ. સીધું 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 ભાઈ, આમ જ. અરે વાહ, જોરદાર છે હો. થોડુંક આમ તેમ નીચે નીચે હોય તો કંઈ નહીં, પણ આ તો ભાઈ સીધું. ભાઈ એકદમ તગડું. એક તો ઉપરથી તડકો ને ચડવાનું ભાઈ સીધું. ચલો ભાઈ, અહીંયા તો ટિકિટ બારી હતું, પણ આપણે એમ જ જઈએ કે કેમ થાય કે કમ નહીં. આપણે બી એના જેવા લાગેલા એટલે સારું ફાયદો તો થઈ યાર. જે ક્યાં કદાચ માગે નહીં તો સારું છે, બાકી દેખીએ જઈએ પછી ખબર પડે. તો હાલ આપણે આવી ગયા છે, ઉપલી સાઈડ આવી ગયા છે. જે તમે મંદિર જોઈ શકો છો, આવ્યું જે મંદિર એ બધી બાજુ અલગ અલગ છે ને આપણે બે ફરાવતા જઈએ યાર. ચલો ને, આમ થોડુંક ફરાવતા જઈએ. ભાઈ આનું આપણને એટલું બધું ખબર નથી, પણ શેર કંઈ બી હે ને. જેમ કે આપણે હાથ જોડીએ તો અહીંયા એવું છે કે આવી ફરાવવાનું છે. અહીંયા બી એવું છે પગે લાગવાનું, હાથ જોડવાનું, તો આવું છે ભાઈ. અને ફરાવતા તો જઈએ. બધા ફરાવતા, આપણે બી હાથે ફરાવતા જઈએ ને. આમ કરીને સીધું જવાનું. ચલો ભાઈ, સરસ, જોરદાર એવું. બસ અહીંયા મારે ખ્યાલથી ફોટાને એવું તો લખેલું નથી કે ભાઈ અલાઉ છે કે આવું હે ને. ગમે ત્યાં સારું લાગે ભાઈ. નહીં કઈ ભાઈ મંદિર. વાહ ભાઈ, મંદિર તો ભાઈ મંદિર અહીંયા કઈ આમ અલગ છે ભાઈ હે ને. પ્રોજેક્ટ ભાઈ અહીંના મંદિર એટલે યાર અલગ મંદિર.
આ પેન્ટિંગ જોઈ રહ્યા છો ભાઈ, પેન્ટિંગ બનાવેલી છે ભાઈ, ખૂબ મોંઘી છે ને પેન્ટિંગ ભાઈ. આપણે અહીંયાથી ઉતરી જઈશું પછી નીચેની સાઈડ. પહેલાં આપણે તમને સાઈડનું બતાવી દઈએ અને ત્યાંથી પણ થોડુંક બતાવી દઈએ સાઈડ પરથી. તો હવે આપણે અહીંયાથી ભાઈ ઉપરની તરફ જઈએ અને ઉપરનો નજારો તમને બતાવીએ. એ તો મસ્ત મજાનું છે યાર, સરસ મજાનું, જોરદાર, વાહ. એકદમ શાંત અને મસ્ત મજાનું, સરસ એવું, જોરદાર. ને અરે ભાઈ, હવે આપણે ધીમા ધીમા નીચેની તરફ ઉતરીશું. ફરવાનું બહુ ફર્યા ભાઈ, પણ અહીંયા ફર્યા પછી એવું થઈ જાય કે ભાઈ પેલું લઉં કે પેલું લઉં આવતી જાય ને. હવે બહારથી વ્યક્તિ આવે એમના માટે ટિકિટ તો અહીંયા છે ભાઈ. મને કોઈ જોઈને એમને કીધું કે ભાઈ આ બહારનો હોય, અહીંનો તો એવું કહેતા. એક વ્યક્તિ અહીંયા બધા આવેલા એટલે ઇન્ડિયાવાળા, એમને પૂછે કહા છે એમ કે ઇન્ડિયાથી ટિકિટ બતાવી, એટલે આ છે. ફરવા જેવું તો જોરદાર, એટલું મસ્ત મજાનું છે, સરસ મજાનું એવું. ને ભાઈ અહીં ફરવા આવશો મંદિર એટલે ભાઈ તમારી ઈચ્છા પલટી જશે કે ભાઈ પેલું લઈ લો, પેલું લઈ લો, પેલું લઈ લો, ઘર માટે શો માટે લઈ લો ભાઈ, અલગ અલગ જાતનું બધું, અલગ અલગ જાતનું બધું. તો ભાઈ ઈચ્છા થઈ જાય બધાને લેવા માટેનું, હે ને. આપ લઈ લો, પેલું લઈ લો, પેલું લઈ લો. નીચેની સાઈડ તો આવી ગયા છે. હવે આપણે આમથી જવાનું હતું પણ મેં કીધું બીજા રસ્તેથી જઈએ. ચલો હવે ધીમા ધીમા નીચેની તરફ જઈએ. આગળ તરફ છે રસ્તો આવી ગયો છે હવે.
તો આ છે કે ભાઈ વરસાદનો મોસમ. ઉપરથી આપણે ફરતા ફરતા નીચેની તરફ ઉતરી ગયા છે અને વરસાદ હવે ચાલુ છે. તો હવે આપણે પાછા નીકળીશું, આપણી રૂમ તરફ નીકળીશું. વરસાદ એકદમ તગડો શરૂ થઈ જશે હવે. અને હવે આપણે જ્યાં થયા હતા ત્યાં ને ત્યાં આપણે સીધા જશું, આપણી રૂમ તરફ જશું. એટલે આવું છે ભાઈ, વરસાદનું કોઈ નક્કી નથી, ક્યારે પણ વરસાદ આવી જાય અને કોઈ નક્કી નથી. અત્યારે રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયું છે ને ગળગળાટ બી થઈ છે ભાઈ, ઘડું. તો હવે આપણે ધીમા નીકળીએ. આપણે જવાનું છે અહીંયાથી ભાઈ સીધા જવાનું છે. ને મોસમ અત્યારે થોડો ઘણો ખરાબ થાય છે હવે. તો મોસમ ખરાબ થતાં આપણે આગળની તરફ નીકળી જઈએ, આપણી રૂમ તરફ નીકળી જઈએ. અને આપણે વિડીયો સ્ટોપ રાખીએ ભાઈ, હે ને. કેમ કે જે બતાવ્યું આ હતું ભાઈ મસ્ત મજાનું જોરદાર એવું મંદિર હતું, તો બતાવ્યું તો છે તમને. હવે આપણે આપણી રૂમ તરફ નીકળીએ, ધીમા નીકળીશું.